વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશોને મારા જય દ્વારા. સંસારમાં 2 કાસા બટેકા નાખી અને બનાવો એકદમ યુનિક અને ટેસ્ટી લાજવાબ નાસ્તો. આ નાસ્તો તમે ક્યારેય નહીં બનાવ્યો હોય અને જો તમે એકવાર બનાવશો તો વારંવાર આ રીતે નાસ્તો બનાવવાનું પસંદ કરશો. આ નાસ્તાની ખાસિયત એ છે કે તમે આ નાસ્તાને 2 થી 3 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો અને સફર અને યાત્રામાં પણ લઈ જઈ શકો છો. તો તેના માટે આપણે લઈ લઈશું 2 નંગ કાસા બટાકા. તો બટેકા અત્યારે મેં મીડિયમ સાઇઝના લીધા છે, વધારે મોટા પણ નથી અને વધારે નાના પણ નથી, જો તમે જોઈ શકો છો. તો આ રીતે આપણે 2 બટેકા લઈ લઈશું. તો બટેકાની આપણે સરસ રીતે સાલ ઉતારી લઈશું. તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઇક જરૂર કરજો અને બાજુમાં રહેલી ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીના વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહેલાં પહોંચે. તો બટાકાને આપણે આ રીતે સાલ ઉતાર્યા બાદ આપણે તરત જ પાણીમાં રાખી દેવાના જેથી બટાકું કાળું ન પડે. સેમ પ્રોસેસથી બીજા બટાકાની પણ આપણે આ રીતે સાલ ઉતારી લઈશું. તો હવે આ બંને બટાકાના આપણે મીડિયમ ટુકડા કરી અને મિક્સ જારમાં લઈ લઈશું. હવે આ રીતે આપણે બટાકાના ટુકડા કરી અને મિક્સ જારમાં એડ કરી દઈશું. તો આ બટેકામાં આપણે બિલકુલ પાણી એડ નથી કરવાનું કારણ કે બટેકાની અંદર ઓલરેડી પાણી હોય જ છે, તેથી આપણે બટેકાને આમ જ ગ્રાઇન્ડ કરવાના છે. તો અહીંયા આપણે બટેકાને સરસ રીતે ગ્રાઇન્ડ કરી નાખ્યા છે. જુઓ, એક પણ બટેકો આખું નથી. આ રીતે આપણે બટેકાને ગ્રાઇન્ડ કરવાના છે. તો હવે આપણે ગ્રાઇન્ડ કરેલા બટેકાને સાઈડમાં રાખી દઈશું અને આગળની પ્રોસેસ કરીશું. તો તેના માટે આપણે લઈ લઈશું કોઈ પણ આ રીતનું લોટ બાંધવા માટેનું બાઉલ. તો અહીંયા મેં 1 કપ ચણાનો લોટ લીધો છે, તેને આપણે બાઉલમાં એડ કરી દઈશું. 1 કપ ચણાના લોટની સામે આપણે લઈ લઈશું અડધો કપ ચોખાનો લોટ, તેને પણ આપણે બાઉલમાં એડ કરી દઈશું. તો હવે આની અંદર આપણે ગ્રાઇન્ડ કરેલા બટાકા એડ કરી દઈશું. 1 ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું. 1 ચમચી લઈ લઈશું ધાણા જીરું પાવડર. 1 ચમચી લઈ લઈશું આપણે લેગડુલેન મરચું. તો તમે જો વધારે તીખું ખાવાનું પસંદ કરતા હોય તો તમે મરચું પ્લસ કે માઇનસ કરી શકો છો. 5 ચમચી જેટલી હળદર એડ કરી દઈશું. 5 ચમચી હિંગ એડ કરી દઈશું. 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું અને લોટ જેવું બાંધી અને તૈયાર કરશું. તો બટેકાની અંદર પણ પાણીનો ભાગ હોય છે, તેથી અત્યારે મેં પાણી બિલકુલ એડ નથી કર્યું. તો લોટ હજી થોડો ઢીલો લાગે છે, તેથી આપણે ઉપરથી થોડો ચણાનો લોટ એડ કરવાનો જેથી લોટ છે તે સરસ રીતે સેટ થઈ જાય. અને આપણે લોટ બાંધીએ છીએ ને રોટલીનો લોટ, એ રીતનો આપણે લોટ બાંધી અને તૈયાર કરવાનો છે. વધારે પડતો ઢીલો પણ ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. તો મેઝરમેન્ટમાં મેં આ 1.5 કપનું માપ રાખ્યું છે ચણાના લોટનું અને અડધો કપ ચોખાનો લોટ લીધો છે. તો જો અહીંયા આપણે સરસ મજાનો લોટ બાંધી દીધો છે. તો થોડું આપણે તેલ એડ કરી દઈશું ઉપરથી. 1.5 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું આપણે અને સરસ રીતે આપણે લોટને મસળી અને સેટ કરી દઈશું. તો જુઓ, અહીંયા આપણે લોટને મસળી અને આ રીતનો સરસ સેટ કરી નાખ્યો છે. જુઓ, તમે જોઈ શકો છો. તો આ નાસ્તા માટે આ લોટ પરફેક્ટ રહેશે. તો હવે આપણે લઈ લઈશું મમરી પાડવાનો સંચો. તમે આને શું કહો છો? સાસા કહો છો, સંચો કહો છો, શું કહો છો તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. અમે તો આને મમરી પાડવાનો સંચો કહીએ છીએ. હવે આ સંચાને આપણે તેલ વડે ગ્રીસ કરી લઈશું જેથી લોટ સંચામાં ચીપકે નહીં. આ રીતે આપણે સંચાની ફરતે તેલ લગાડી દઈશું. થોડો આપણે લોટનો લુઓ લઈ લઈશું. આ રીતે આપણે લોટને ગુંડલા જેવું કરી નાખીશું. ત્યારબાદ આપણે સંચામાં એડ કરી દઈશું. તો આ રીતે આપણે સંચામાં લોટ એડ કર્યા બાદ સંચાનું ઢાંકણ કરી દઈશું આપણે પેક. આ રીતે આપણે ઢાંકણ પેક કરી દેવાનું છે. તો અહીંયા સંચામાં અમે ગાંઠિયાની જાળી એડ કરી છે. તમે ગાંઠિયાની જગ્યાએ સેવ પણ પાડી શકો છો. અત્યારે મેં મીડિયમ ગાંઠિયાની જાળી લીધી છે. તમારી પાસે જો આના કરતાં મોટી ગાંઠિયાની જાળી આવે છે ને તે પણ તમે લઈ શકો છો. તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. તો તેના માટે જઈશું ગેસ તરફ. તો અહીંયા મેં ગેસ ઓન કરી અને ગેસ પર પેનમાં તેલ ગરમ થવા માટે રાખી દીધું હતું. જો તેલ સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે ચેક કરી લઈશું તેલ ગરમ થઈ ગયું છે કે નહીં. તો તેલનું ટેમ્પરેચર આપણે મીડિયમ રાખીશું. જો સરસ તેલ આવી ગયું છે. તો હવે આપણે ગેસની મીડિયમ આંચ રાખી અને સરસ રીતે ગાંઠિયા પાડી લઈશું.
તો આ ગાંઠિયાને હવે આપણે થોડા ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આપણે ફ્રાય કરી લઈશું. તો આ રીતે ગાંઠિયા બનાવી અને તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો અને નાસ્તામાં પણ ખાઈ શકો છો. સાથે બહુ સરસ ગાંઠિયા લાગે, ખાવાની મજા પડે. તો ફ્રેન્ડ, આજની આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. અને તમે મારો વિડીયો કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે પણ મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. તો અહીંયા આપણા ગાંઠિયા સરસ ક્રિસ્પી ફ્રાય થઈ ગયા છે. હવે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું અને આ રીતે આપણે તેને જારા વડે નિતારી લઈશું, જેથી વધારે તેલ ગાંઠિયામાં ન આવે. ગાંઠિયાને આપણે પ્લેટમાં રાખી દઈશું. તો સેમ પ્રોસેસથી આપણે બીજા ગાંઠિયા પણ પાડી લઈશું. તો જુઓ, બન્યા છે ને સરસ મજાના ગાંઠિયા, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા. તો અહીંયા આપણા પરફેક્ટલી બટેકા બેસનના ગાંઠિયા બની અને થઈ જશે તૈયાર. તો ફ્રેન્ડ, તમે પણ આ રીતે ચોક્કસથી ગાંઠિયા બનાવજો. તો બાળકોના વેકેશન ચાલી રહ્યા છે એટલે એને કંઈક આવી રીતે નવું નવું ખાવાનું મન થાય, એટલે આ રીતે ગાંઠિયા તમે બનાવી અને આપી શકો છો. અને તમે બહાર સફરમાં જાઓ અથવા યાત્રામાં જાઓ ત્યારે પણ તમે આ ગાંઠિયા બનાવી અને તૈયાર કરી શકો છો. આ રીતે ગાંઠિયા બનાવી અને 2 થી 3 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. તો મારી આવી જ નવી રેસીપી શીખવા માટે જય માનપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. આવજો, ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.